ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। ડભોઈ નગરના વૃંદાવન સોસાયટીમાં ધોળા દિવસે બનેલ ચોરીની ઘટનાનો ભેદ ઉકેલતી ડભોઈ પોલીસ। મળતી માહિતી મુજબ વૃંદાવન સોસાયટીમાં પરિવાર બપોરના સમયે આરામ કરી રહ્યો હતો તે અરસામાં ચોરી થઈ હતી। ડભોઈ ઉનાળામાં મકાન બંધ કરી બપોરે આરામ ફરમાવતા પરિવારો માટે ચેતવણીજનક કિસ્સો સામે આવ્યો। ડભોઈ નગરની વૃંદાવન સોસાયટીમાં રહેતા ઇન્દ્રવદનભાઈ પટેલ બીજા માળે પરિવારમાં આરામ કરી રહ્યા હતા તે અરસામાં એક ચોર ઇસમ ઘરમાં ઘૂસી 3,20,000ના મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો। ચોર દ્વારા સોના ચાંદીના દાગીના, મોબાઈલ અને રોકડ રકમ મળી 3.20 લાખની ચોરી કરી હોવાનું સામે આવતા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી। સીસીટીવીના આધારે તપાસ કરતા અને ઘર માઇક દ્વારા જણાવાયેલ ચોરના નિશાન આધારે તેને ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યો હતો। ડભોઈ પોલીસે તેનું નામ પૂછતા અમરભાઈ અશોકભાઈ દેવીપૂજક રહેવાસી વેગાવાડીઓ ગોપાલનગરનો રહેવાસીને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।